નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। વરસાદ ખેંચાતા ઘાસચારો મોંઘો બન્યો, મુશ્કેલીમાં મુકાયા પશુપાલકો, સરકારને લગાવી મદદની ગુહાર। હાલમાં જે ખેડૂત રાખે છે પશુઓને તેમને જીવાડવા માટે પણ ઘાસચારો નથી। મોંઘવારી માજા મૂકી અને દૂધનું ઉત્પાદન ઘટ્યું એટલે ખેડૂતને તો તકલીફ જ છે, પશુપાલનને ખેડૂતને બંને હુકો ચારામાં તકલીફ અને નીલામાં તકલીફ છે વરસાદ ખેંચાવાના કારણે છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। લીલા ઘાસચારાની અછત વચ્ચે સૂકા ઘાસચારાના ભાવ બમણા થઈ ગયા છે। 10 થી 12 રૂપિયા મળતો ઘાસચારો હવે 20 થી 21 રૂપિયા કિલો થઈ ગયો છે, જેના કારણે પશુપાલનનો ખર્ચ વધ્યો છે અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે। પશુપાલકોનું કહેવું છે કે જો દિવાળી સુધી વરસાદ નહીં આવે તો પશુઓ સાચવવા મુશ્કેલ બનશે અને આત્મહત્યા કરવાનો વારો આવશે। આ જમાનામાં જો ખેડૂત આજે હાલમાં પોઝિશન છે એ પોઝિશનમાં રહેશે તો ખેડૂતને દેવાદાર અને આત્મહત્યા કરવાનો પણ સમય આવી શકશે। બીજી તરફ ધાનેરા દૂધ ઉત્પાદક મંડળીમાં પણ દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે। પશુપાલકોની માંગ છે કે સરકાર બનાસ દાણ અને સૂકા ઘાસચારા પર સબસિડી આપે, જેથી વધતા ખર્ચ વચ્ચે પશુપાલનનો વ્યવસાય ટકી શકે। પણ જો વરસાદ ન થયો તો ધીરે ધીરે ઘાસચારો ને મળે। ઘાસચારો અત્યારે લગભગ 18-19 રૂપિયા હતો તો 20-25 રૂપિયા થઈ જાય તો ખેડૂતોને પોસાય નહીં, તો ખેડૂતો શા માટે આવો ધંધો જ કરે? એટલે જો આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો બનાસકાંઠાના પશુપાલકોની હાલત વધુ કફોડી બનશે। સાબરકાંઠાના ખેડૂતોની ચિંતા વધી, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। પાણી વગર ડાંગર, મગફળી અને કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ છે। ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો પાણી આપી પાક બચાવી રહ્યા છે, પરંતુ વરસાદ વધુ ખેંચાય તો આગામી સિઝન માટે પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। મહત્વનું છે કે સાબરકાંઠામાં ચોમાસુ પાક માટે મુખ્યત્વે કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર અને શાકભાજી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે। જો કે આ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ અપેક્ષા મુજબ વરસાદ નહીં પડતા ખેડૂતોની ચિંતા વધી છે। સાબરકાંઠાના જે ડેમ છે એ બી ભરાયા નથી, એના કારણે કેનાલમાં પાણી આવી શકતું નથી, એના કારણે તમામ પાકો મૂર્જાતી પરિસ્થિતિમાં છે। જિલ્લામાં ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, પરંતુ પાક માટે જરૂરી પ્રમાણમાં વરસાદ ન પડતા અનેક વિસ્તારોમાં પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો ફુવારા અને ટપક સિંચાઈ દ્વારા પાકને પાણી આપી રહ્યા છે। જોકે જો વરસાદ હજુ પણ ખેંચાય તો ખેડૂતોના ખેતરમાં ઉપલબ્ધ પાણીના સ્ત્રોત પણ આગામી સિઝન માટે પૂરતા નહીં રહે તેવી ચિંતા છે। બીજી તરફ ભેજવાળા વાતાવરણને કારણે કેટલાક વિસ્તારોમાં ફૂગજન્ય રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। કપાસના પાકની વાત કરીએ તો વાવેતરથી લઈને કપાસ સુધીનો ખર્ચ 35 થી 40 હજાર થાય છે। આમ ખેડૂતોને પાક નિષ્ફળ જાય તો દીવાદાર બનવાની ભીતિ છે। જૂનાગઢમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો ચિંતાતુર, કેટલાક પશુપાલકો તો વ્યવસાય છોડવા મજબૂર। જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બાદ હવે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વંથલી પંથકમાં ઓજત અને ઉબેણ નદીમાં પાણી ન હોવાથી જુવાર, મકાઈ સહિતનો લીલો ઘાસચારો સુકાઈ ગયો, જેના કારણે પશુઓ માટે ચારો મળવો મુશ્કેલ બન્યો અને ચારા ખાણદાણના ભાવમાં પણ વધારો થયો। લીલો ચારો ન મળતા પશુઓના દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો। અગાઉ એક પશુ દીઠ 5 થી 7 લીટર દૂધ મળતું હતું, જે હવે ઘટીને માત્ર 2 થી 3 લીટર થઈ ગયું છે। બીજી તરફ ઘાસનો ભાવ 30-40 રૂપિયાથી વધીને 70 થી 90 રૂપિયા મણ અને ખાણખોળનો ભાવ 17 સુધી 1800 રૂપિયાથી વધીને 2200 રૂપિયા થઈ ગયો છે। દૂધમાં માર છે, એમાંય પાછો ભાવ નથી, ખોળમાં વધારો છે, ખોળમાં 2200 રૂપિયા થઈ ગયા છે ગુણના। વરસાદની અછતની અસર ગ્રામ્ય દૂધ ડેરીઓમાં પણ જોવા મળી રહી છે। અગાઉ ડેરીમાં જે દૂધ આવતું હતું તેમાં પણ ઘટાડો થયો છે। ચારો મોંઘો અને દૂધની આવક ઘટતા પશુપાલકોની આવક પર બેવડો માર પડ્યો છે। માનો કે દૂધની અંદર 50% ઉપર ઘટાડો આવ્યો છે। જે ખેડૂતો દૂધ લઈને 10 લીટર દૂધ લઈને ખેડૂત આવતા હતા તેનું માત્ર 5 લીટર દૂધ આવે છે। બીજા નંબરની અંદર ખાણ એને મળતું નથી, કારણ કે ખાણ છે એ મોંઘું થઈ ગયું છે। આમ જૂનાગઢ જિલ્લામાં વરસાદની અછત હવે ખેતીની સાથે પશુપાલન વ્યવસાય માટે પણ ગંભીર પડકાર બની છે। પશુપાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા હવે પશુપાલન વ્યવસાય ચાલુ રાખવો કે નહીં તે અંગે વિચારવા મજબૂર બન્યા છે। દેવભૂમિ દ્વારકામાં પશુપાલકોની હાલત કફોડી બની, ઘાસચારાનો ભાવ વધ્યો, દૂધ ઉત્પાદન ઘટ્યું। દેવભૂમિ દ્વારકામાં ઘાસચારાની અછતથી પશુપાલકો પર સંકટ તોળાઈ રહ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતના કારણે ખેડૂતોની સાથે હવે પશુપાલકોની મુશ્કેલી પણ સતત વધી રહી છે। વરસાદ ખેંચાતા ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે પશુપાલનનો ખર્ચ વધ્યો છે। બીજી તરફ દૂધ ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનો દાવો છે। સૂકા ચારાનો 200 રૂપિયા ભાવ હતો, અત્યારે 400 રૂપિયા થઈ ગયો, જેથી કરીને અમને ચારવા પશુપાલન કરવું બહુ મુશ્કેલ છે। અને દૂધ અમારી પાસે જે 25 લીટર દૂધ હતું એ અત્યારે 10 ને 12 લીટર ઉપર આવી ગયું છે।
પશુપાલકોનું માનીએ તો દૂધ ઉત્પાદનમાં અંદાજે 50% સુધીનો ઘટાડો થયો છે. પશુપાલકોનો દાવો છે કે ગયા વર્ષે કમોસમી માવઠાને કારણે સંગ્રહ કરેલો ઘાસચારો પણ પલળી જતા પશુપાલકોને મુશ્કેલી પડી હતી. જેમ તેમ કરીને વર્ષ પસાર કર્યા બાદ હવે ચાલુ વર્ષે પણ વરસાદની ઘટને કારણે ઘાસચારાની અછત વર્તાઈ રહી છે. પશુપાલકોના જણાવ્યા પ્રમાણે અગાઉ લીલો ઘાસચારો એક મણનો અંદાજે 100 રૂપિયા મળતો હતો, જેનો ભાવ વધીને હવે 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે આશરે 200 રૂપિયા મળતો સૂકો ઘાસચારો 500 થી 600 રૂપિયા સુધીના ભાવે મળી રહ્યો છે. એક પશુને રોજના આશરે 10 થી 15 કિલો જેટલા ઘાસચારાની જરૂરિયાત હોય છે, એટલે મોંઘો ઘાસચારો ખરીદી પશુઓને ખવડાવવો મુશ્કેલ બન્યો છે. આપણે અહીંયા ગમે છરો તમે લેવા જાઓ ને તો એ કોહણ થાય એમ કોઈ ખેડૂતને નથી. તો માલનું કરવું કે આપણે માણસનું કરવું, કેનું કરવું? આ સ્થિતિમાં પશુપાલકોની સરકાર પાસે માંગ છે કે વરસાદની અછતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે અને સસ્તા ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી પશુપાલન વ્યવસાયને બચાવી શકાય. હજુ અઠવાડિયું ભારે વરસાદના એંધાણ નહીં, હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં હજુ એક અઠવાડિયું સારા વરસાદના કોઈ જ એંધાણ નથી. હવામાન વિભાગનું માનીએ તો 1 સપ્ટેમ્બર સુધી માત્ર સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શક્યતા નહીવત છે. 1 સપ્ટેમ્બર બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. आने वाले दिनों में उसमें किसी प्रकार की हेवी रेनफॉल वार्निंग जो है गुजरात में नहीं दी गई है. साथ ही जो गुजरात में अगले पूरे हफ्ते जो है लाइट टू मॉडरेट रेन होने की संभावना है. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ખેડૂતોએ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. मोस्टली जो नॉर्थ गुजरात और सौराष्ट्र का जो हिस्सा है नदन पार्ट जो है वो मोस्टली जो है ड्राई रहने की संभावना है और लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिलेगी. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 30% જેટલી વરસાદની ઘટ છે, તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 9%થી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં હજુ 7% જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે. गुजरात रीजन और सौराष्ट्र कच्छ है उसमें गुजरात रीजन में नॉर्मल से 9% अधिक बारिश दर्ज की गई है अभी तक पूरे सीजन की, और सौराष्ट्र कच्छ एरिया में 30% के आसपास जो है बारिश कम दर्ज की गई है नॉर्मल रेनफॉल से. રાજ્યમાં સારા વરસાદ માટે જોવી પડશે રાહ, અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે અનુકૂળ સિસ્ટમ સક્રિય નથી. જોકે તેમણે જણાવ્યું છે કે 24 કલાક બાદ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંતનું માનીએ તો પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. હમણાં વરસાદ નથી. 26 તારીખ આસપાસ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગાહી પણ કરવામાં આવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. સપ્ટેમ્બરમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી 3 ઇંચ કે તેની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી 3 થી 4 ઇંચ કે જેવો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબી સહિતના જિલ્લામાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને આકાશ સામે મીટ માંડીને મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. મોંઘવારીનો વધુ એક માર. ખાંડ ડુંગળી બાદ હવે ગોળના ભાવ આસમાને. ખાંડ ડુંગળી બાદ હવે ગોળના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં કિલો ગોળના ભાવ 90 ને પાર પહોંચી જતા ફરી એકવાર નાગરિકોના ખિસ્સા પર બોજ વધ્યો. બીજી તરફ ડુંગળી અને ખાંડના ભાવ પહેલાથી આસમાને પહોંચી ગયા છે. આમ તહેવારો પહેલા જનતાને મોંઘવારીનો માર પડ્યો છે. બીજી તરફ ગુજરાતનું ઘરેણું ગણાતા ઇસબગુલના ભાવ વધવાની શક્યતા સેવાઈ રહી છે. હવે માત્ર ખાંડ જ નહીં, ગોળનો સ્વાદ પણ કડવો બન્યો છે. છૂટક બજારમાં 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતો ગોળ હવે 80 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. ટૂંકા ગાળામાં ગોળના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જૂના સ્ટોકનો ઘટાડો થતા ગોળના ભાવમાં વધારો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. નવી સિઝનમાં વિલંબ પણ ભાવ વધારાનું એક કારણ માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી હવે મોંઘી થતાં સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે. હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. 15 દિવસ પહેલા જે ભાવ 25 થી 30 રૂપિયા હતા તે એક સપ્તાહમાં વધીને 30 થી 40 અને હવે સીધો 40 થી 50 રૂપિયા થઈ ગયો છે ભાવ. માર્ચમાં પડેલા કમોસમી વરસાદને કારણે 25% માલ બગડ્યો હતો, જ્યારે બગાડના ડરે ખેડૂતોએ ઓછા ભાવે માલ વેચી દીધો હતો. હાલ માત્ર 50% જેટલો માલ ઉપલબ્ધ હોવાથી ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં ગુજરાતનું ઘરેણું ગણાતા ઈસબગુલના ભાવ વધવાની શક્યતા ઊભી થઈ છે. ખાંડના ભાવ બાદ ઈસબગુલના ભાવમાં પણ વધારો થવાના એંધાણ છે. ટેક્સની વિસંગતતાને લઈને ઈસબગુલ પ્રોસેસર એસોસિએશને સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં ઈસબગુલ પર 0%, જ્યારે રાજસ્થાનમાં 5% જીએસટી હોવાને કારણે હાલ ગુજરાતની અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરાયું છે. એસોસિએશનની માંગ છે કે બંને રાજ્યોમાં જીએસટી 0 કરવામાં આવે. મહુવા યાર્ડમાં ખેડૂતોને 3 વર્ષ બાદ રાહતની આશા. રાજકોટ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો. મહુવા ડુંગળીના ઉત્પાદનનું મોટું કેન્દ્ર છે, પરંતુ આ વર્ષે ઓછો ઉતારો આવતા બજારમાં ડુંગળીની અછત સર્જાય છે. કમોસમી વરસાદ અને ફૂગના રોગના કારણે પાકને નુકસાન થતા ઉત્પાદન ઘટ્યું છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ સંગ્રહ કરેલી ડુંગળીની આવક થઈ રહી છે. સામાન્ય ગુણવત્તાની ડુંગળી 450 રૂપિયા અને સારી ગુણવત્તાની ડુંગળી 850 રૂપિયા પ્રતિમણ સુધી પહોંચી ગઈ છે. 3 વર્ષ બાદ ભાવમાં સુધારો થતા ખેડૂતોમાં આગામી સિઝનમાં વાવેતર વધારવાની આશા જાગી છે. જો ભાવમાં સ્થિરતા જળવાઈ રહેશે તો મહુવા સહિત સૌરાષ્ટ્રમાં ડુંગળીના વાવેતરને ફરી મેઘ વળવાની શક્યતા છે. આ તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બુધવારે ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો. મંગળવારે 1800 ક્વિન્ટલની વધુ સૂકી ડુંગળીની આવક સામે બુધવારે 1100 ક્વિન્ટલ સૂકી ડુંગળીની આવક થઈ છે, એટલે કે એક જ દિવસમાં 700 ક્વિન્ટલનો ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ₹70 થી ₹40 સુધી રહ્યો, જ્યારે છૂટક બજારમાં ડુંગળી ₹60 થી ₹75 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ મોંઘવારીનો માર. હવે કોલસાના ભાવમાં વધારો. સુરત ટેક્સટાઇલ માર્કેટ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ક્રૂડ ઓઇલ અને ગેસ બાદ હવે લિગ્નાઇટ કોલસો મોંઘો બનતા ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ છે. દાવો છે કે ઇન્ડોનેશિયાથી આવતા લિગ્નાઇટ કોલસાના ભાવમાં પ્રતિ ટન 3 થી 4,000નો વધારો ઝીકાયો છે. અગાઉ આશરે 6,000 રૂપિયા પ્રતિ ટન મળતો કોલસો હવે વધીને 9,000 થી 10,000 રૂપિયા પ્રતિ ટન સુધી પહોંચ્યો. પ્રોસેસિંગ યુનિટમાં ગરમી અને બોઇલર માટે કોલસાનો ઉપયોગ થતો હોવાથી આ ભાવ વધારો સીધો જ પ્રોસેસિંગના ખર્ચમાં ઉમેરાઈ રહ્યો છે. ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે જો કોલસાના ભાવના હાલના સ્તરે જ રહેશે તો આગામી દિવસોમાં કાપડના પ્રોસેસિંગ ચાર્જમાં મીટર દીઠ આશરે ₹2 વધારો કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. સુરતમાં દરરોજ કરોડો મીટર કાપડનું ઉત્પાદન અને પ્રોસેસિંગ થતું હોવાથી મીટર દીઠ ₹2નો વધારો પણ સમગ્ર ટેક્સટાઇલ ચેઇન માટે મોટું આર્થિક ભારણ બની શકે છે. અને આખરે તો પ્રોસેસિંગ ખર્ચ વધ્યા બાદ તેનો અંતિમ બોજ તો કાપડના ભાવ પર જ પડવાનો, જેની ઝપેટમાં સામાન્ય નાગરિક આવવાનો. એક તરફ ક્રૂડ ઓઇલના ભાવની અસરથી યાન અને કેમિકલ મોંઘા થઈ રહ્યા છે, બીજી તરફ ઇંધણના ખર્ચમાં વધારો થતાં પ્રોસેસિંગ યુનિટ માટે ઉત્પાદન ખર્ચનું ગણિત ખોરવાઈ રહ્યું છે. આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે. દિવાળી સહિતના તહેવારો દરમિયાન કાપડની માંગમાં વધારો થતો હોય છે. આવા સમયે જો ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થતો રહે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની કમર ભાંગી શકે છે. રાજ્યમાં અખાદ્ય ખોરાક પીરસનારા સામે તવાઈ. રેલવેની કેન્ટીનમાંથી જીવાતવાળી દાળ અને ચણા મળ્યા. રાજ્યમાં ભેળસેળિયાઓ પર તવાઈ યથાવત છે. આ વખતે ફૂડ વિભાગે રેલવે સ્ટેશનને ત્રાટક્યું અને ભેળસેળિયાઓને ખુલ્લા પાડ્યા. બીજી તરફ વડોદરામાં લોકોને અખાદ્ય બિરયાની પીરસાતી હોવાનું સામે આવ્યું. રેલવેના મુસાફરોને ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ મળી હતી, જે બાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવેના બેઝ કિચનમાં દરોડા પડાયા, જેમાં ચણા અને તુવેરની દાળમાં જીવાત મળતા 2 કેટરરને કુલ 15 લાખનો દંડ ફટકારાયો અને બંને કિચન તાત્કાલિક બંધ કરી સફાઈના આદેશ અપાયા. એજીએસ કેટરરને 5 લાખ અને આરકે એસોસિએટ એન્ડ હોટલ્સને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. બીજી તરફ વડોદરાના ફતેગંજ વિસ્તારની બોમ્બે રસોઈમાં વીએમસી ફૂડ સેફટી ટીમ દરોડા પાડ્યા. તપાસ દરમિયાન બિરયાનીમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું, ત્યારે ભારે અસ્વચ્છતા જોવા મળતા તંત્રે દુકાન તાત્કાલિક બંધ કરાવી. સ્થળ પરથી મળેલી 160 કિલો બિરયાનીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જમજમ કેટરર્સમાંથી પણ આવો જ કલરયુક્ત જથ્થો ઝડપાયો, જેથી બંને એકમો સામે FSSAIના નિયમ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં રફતારનો કહેર. ભાવનગરમાં માતા પુત્રીનું મોત. અમદાવાદમાં નબીરાઓએ 300ની સ્પીડે ચલાવી કાર. રાજ્યમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર અને ભાવનગરમાં રફતાર જીવલેણ બની રહ્યો છે, જ્યારે અમદાવાદમાં નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા, તો સાપુતારામાં વહેલી સવારે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ છે. પહેલા આ દ્રશ્યો જુઓ. મોંઘીદાટ કાર અને અમદાવાદનો સાંકડો રસ્તો. દાવો છે કે અહમદ આકન નામના નબીરાએ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી, જ્યારે પૂરપાટ ઝડપે કાર જઈ રહી હતી ત્યારે એક મોપેડ ચાલક માંડ બચ્યો હતો. જો કે પોલીસના ધ્યાને આવતા નબીરાને કાયદાના પાઠ ભણાવાયા. નવરંગપુરા પોલીસે કાર કબજે લીધી અને નબીરાની અટકાયત કરી. આરોપ છે કે કાર પર એરફોર્સનું સ્ટીકર લગાવ્યું હતું, જે બાદમાં કાઢી નખાયું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ નબીરાની મજા
ને કારણે મોતની સજા બનતા રહી ગઈ છે. હવે આ દ્રશ્યો જુઓ ભાવનગરના, જ્યાં એસટી બસે 2 લોકોને જીવ લીધો. દુર્ઘટનામાં અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત પણ થયા. શહેરના ભરૂચા ક્લબ પાસે ફૂટપાથ પર બેસેલી માતા અને પુત્રને બસની મોતની ટક્કર વાગી હતી. દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, જેમાં જોઈ શકાય છે કે બસ ચાલક વળાંક લેવાની જગ્યાએ બસ સીધી જ જવા દે છે. દુર્ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ તરફ લીંબડી રાજકોટ હાઈવે પર ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી ગયું, જેમાં ડમ્પર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. જ્યારે ડાંગમાં નાગેશ્વર મહાદેવ મંદિર પાસે કાર વીજપોલ સાથે અથડાઈ. દુર્ઘટના સમયે કાર ચાલક નશામાં હોવાનો દાવો. ડાંગના સાપુતારામાં એક કાર વીજપોલ સાથે અથડાઈ. નાગેશ્વર મહાદેવ મંદિર પાસે અકસ્માત સર્જાયો. દાવો છે કે અકસ્માત વખતે કાર ચાલક નશામાં હતો. ભાવનગર ઝેરી દારૂકાંડ બાદ પણ નથી અટક્યા બુટલેગરો, દારૂના વેચાણનો વિડીયો વાયરલ. ભાવનગર ઝેરી દારૂકાંડ બાદ પણ બુટલેગરો બેફામ છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લામાંથી જે દ્રશ્યો આવ્યા છે તે દારૂબંધીના અમલીકરણ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો થઈ રહ્યો હોવાનો આરોપ છે, જ્યારે રાજકોટમાં પણ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. જુઓ 30 સેકન્ડનો આ વિડીયો વેરાવળ પોલીસની કામગીરીને પડકાર ફેંકી રહ્યો છે. વિડીયોમાં એક મહિલા દારૂની પોટલીઓ વેચતી હોવાનો દાવો છે. એટલું જ નહીં, દારૂડિયાઓની પણ લાઈન લાગી છે, જે પોટલીઓ અને ગ્લાસ ભરીને દારૂ ઢીંચી રહ્યા છે. રાજકોટમાં બીડી ચોકડી પાસે દારૂ વેચાણનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં દારૂબંધીના દાવા સામે વધુ એક સવાલ ઉભો થયો. બીડી ચોકડી પાસે ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો. વિડીયો સામે આવ્યા બાદ કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી, જોકે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, પાલડીમાં બંધ મકાનમાંથી 22.88 લાખની ચોરી. અમદાવાદના પાલડીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 22.88 લાખ રૂપિયાની ચોરી કરી. શારદા મંદિર રોડ પર આવેલી પાશ્વનગર સોસાયટીમાં ઇલેક્ટ્રોનિક વેપારીના બંધ મકાનમાં 2 તસ્કરો ઘૂસ્યા. તસ્કરોએ ઘરમાંથી રોકડ સહિતની કુલ 22.88 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. સમગ્ર ચોરીની ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જોકે સીસીટીવીનું એલાર્મ ન વાગતા પરિવારને ચોરીની જાણ થઈ નહોતી. ચોરીની જાણ થતાં પાલડી પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે બંને તસ્કરોની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી. બંને તસ્કરો કઈ રીતે મકાનમાં ઘૂસ્યા અને ચોરી બાદ કઈ દિશામાં ફરાર થયા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સુરતના ખડોદરામાં કચરાના ડબ્બાની ચોરી. બોલો, હવે સુરતમાં કચરાપેટી પણ સુરક્ષિત નથી. સુરતમાં એક અનોખી ઘટના સામે આવી, જેમાં અંધારાનો લાભ લઈ એક શખ્સે કચરાપેટીની ચોરી કરી. જોકે આરોપીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ઘટના સુરતના ખડોદરા વિસ્તારની છે. અહીં જાહેર સ્વચ્છતા માટે મૂકવામાં આવેલી એસએમસીની પેટીઓ જ ચોરાઈ ગઈ. દુકાનની બહાર મૂકવામાં આવેલા કચરાના ડબ્બાની અજાણ્યો શખ્સ ઉઠાવીને લઈ જતો જોવા મળી રહ્યો છે. જાહેર ઉપયોગ માટે મૂકવામાં આવેલા ડબ્બાની ચોરી થતા સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું. સ્થાનિકો રમૂજ સાથે કહી રહ્યા છે કે કચરાના ડબ્બા જ ચોરી થઈ જશે તો લોકો કચરો ક્યાં નાખશે. સાથે જ સ્થાનિકોએ સીસીટીવીના આધારે શખ્સની ઓળખ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી. કચરાના ડબ્બા ચોર કોણ છે તે અંગે જાણવાની સૌને ઉત્સુકતા છે. સાથે જ શહેરના અન્ય વિસ્તારોમાં મૂકવામાં આવેલા એસએમસીના કચરાના ડબ્બાની સુરક્ષા અંગે પણ ધ્યાન આપવા માંગ ઉઠી છે. જેતપુરમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, તો માઉન્ટ આબુમાં વેઇટરને હાર્ટ એટેક આવ્યો. ઊંઝાનો પટેલ પરિવાર બન્યો દેવદૂત. જેતપુરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર 15 વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. દિવ્યેશ મહાલિયા નામનો વિદ્યાર્થી ટ્યુશનથી ઘરે જઈ રહ્યો હતો. જે દરમિયાન રસ્તામાં તેની મોપેડમાં પેટ્રોલ ખૂટી જતા તે મોપેડ દોરાવીને લઈ જઈ રહ્યો હતો. એ સમયે અચાનક તેને હાર્ટ એટેક આવતા તે રસ્તા પર ઢળી પડ્યો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વિદ્યાર્થીને રસ્તા પર ઢળી પડેલો જોઈ સાથી વિદ્યાર્થીઓએ તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડ્યો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો. માત્ર 15 વર્ષની ઉંમરે વિદ્યાર્થીના મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ માઉન્ટ આબુમાં વેઇટરને હાર્ટ એટેક આવ્યો હતો. ઊંઝાનો એક પરિવાર તેના માટે દેવદૂત બન્યો. સેકન્ડોની સમયસૂચકતા અને સીપીઆર આપીને મૃત્યુના મુખમાંથી જિંદગીને પાછી લઈ આવ્યા. હોટલમાં નાસ્તો સર્વ કરતા વેઇટર અચાનક નીચે પટકાયા. માથું ફૂટતા તેઓ લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગયા. ત્યાં હાજર ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ અને સરપંચ ચિરાગ પટેલ તાત્કાલિક મદદ દોડી આવ્યા. વિષ્ણુભાઈએ છાતી પર પમ્પિંગ કર્યું અને તેના પુત્ર જઈએ મોં વાટે શ્વાસ આપી ધબકારા પાછા લાવ્યા. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. હાલમાં વેઇટરની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ બાદ વડોદરામાં સ્વાઇન ફ્લૂનો ભરડો. રાજકોટમાં રોગચાળાથી હોસ્પિટલમાં દર્દીઓની કતાર. અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અકોટાની 35 વર્ષીય મહિલામાં સ્વાઇન ફ્લૂના લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે મહેશ તડવી નામના દર્દીની પણ એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બંને દર્દીઓને એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે એસએસજી હોસ્પિટલમાં 25 બેડનું આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. આ તરફ અમદાવાદ શહેરમાં પણ સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં જ અમદાવાદમાં 70 થી વધુ સ્વાઇન ફ્લૂના કેસ સામે આવ્યા છે અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટમાં પણ બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં એક સપ્તાહમાં 2300 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં શરદી ઉધરસના 1054, સામાન્ય તાવની 1017 અને ઝાડા ઉલટીના 347 કેસ સામે આવ્યા છે. બદલાતા વાતાવરણ વચ્ચે ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં વિવિધ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. નખત્રાણાના ટોડિયા ગામે શ્વાનનો આતંક, 40 થી 50 ઘેટા બકરાના બચ્ચા પર હુમલો. કચ્છના નખત્રાણા ટોડિયા ગામે શ્વાનોએ ઘેટા બકરાના બચ્ચા પર હુમલો કરતા પશુપાલક પરિવારને મોટું નુકસાન થયું. પરિવાર મોટા ઘેટા બકરાને સીમમાં ચરાવવા ગયો, જ્યારે 40 થી 50 જેટલા નાના બચ્ચાઓને વાડીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા. સાંજે પરિવાર પરત ફર્યો ત્યારે વાડો તૂટેલો જોવા મળ્યો. તપાસ કરતા શ્વાનો વાડીમાં ઘૂસી આવ્યા હોવાનું સામે આવ્યું. વાડીમાં અનેક બચ્ચા મૃત હાલતમાં તો કેટલાક લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા. એક સાથે મોટી સંખ્યામાં બચ્ચા ગુમાવતા પશુપાલક પરિવાર પર આપ તૂટી પડ્યું. પશુપાલન જ પરિવારની રોજીરોટીનું મુખ્ય સાધન હોવાથી આ ઘટનાથી પરિવારની મુશ્કેલી વધી છે. પરિવારે સ્થાનિક તંત્ર અને સરકાર સમક્ષ યોગ્ય આર્થિક સહાયની માંગ કરી છે. આ તરફ રાજકોટના ધોરાજી પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ હવે ગંભીર અને જીવલેણ બની રહ્યો છે. ધોરાજી શહેરના મુખ્ય માર્ગો, બજારો અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં રખડતા ઢોરના જમાવડાથી રાહદારીઓ ભયભીત બન્યા છે. બીજી તરફ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. આ અંગે નગરપાલિકા અને જવાબદાર તંત્રને અનેક રજૂઆત છતાં નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ભરૂચમાં ગટરમાંથી માનવ કંકાલ મળતા ચકચાર. છેલ્લા 4 દિવસમાં રાજ્યમાંથી 2 શહેરોમાં માનવ કંકાલ મળ્યા. તાજેતરમાં જ સુરતના ઉધના વિસ્તારમાંથી માનવ કંકાલ મળ્યું હતું. બંધ એરપોર્ટમાં કંકાલ મળતા ચકચાર મચી ગઈ. હવે ભરૂચમાંથી આવી જ ઘટના સામે આવી, જે ગટરના કાંસમાંથી કંકાલ મળ્યું. ભરૂચ શહેરના રેલવે ગોદી વિસ્તારમાં ગટર કાંસમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઈ. ભરૂચ રેલવે પોલીસ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ. કંકાલને બહાર કાઢ્યું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. દાવો છે કે ગટર કાંસમાં એક આંખલો ફસાઈ ગયો હતો, તેને બહાર કાઢવા માટે કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગટર કાંસમાં માનવ કંકાલ જોવા મળ્યું, જેને લઈને હાજર લોકોમાં ચકચાર મચી ગઈ. બીજી તરફ કંકાલ મળી આવતા સ્થાનિકોના વિવિધ તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. હાલ કંકાલની ઓળખ માટે પોલીસ ધમ પછાડા કરી રહી છે. સાથે જ મૃત્યુનું કારણ જાણવા કંકાલને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું છે. વિનાશકપુરી નેપાળમાં મચાવી ભારે તબાહી, નદીકાંઠા વિસ્તારમાં મોટા પાયે નુકસાન, ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાયા હોવાની માહિતી. કાંઠા વિસ્તારના અને મકાનો વહી ગયા, હજારો લોકો કાટમાળમાં દબાયા હોવાની માહિતી. ગામડાઓમાં અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ ધોવાઈ ગયા. નેપાળ સરકારે ઘટના સ્થળે પોલીસ, સૈન્ય અને રાહત ટીમો કરી તૈનાત. ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાં આવ્યું હતું વિનાશકપુર. ચીન તિબેટ સરહદી નજીક અને કોશી નદીની કિનારે આવેલા છે વિસ્તાર. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સરકારે સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો. નદી કિનારે રહેતા લોકોને વધુ સાવચેત રહેવા સલાહ. રાહત અને બચાવ ટીમો સાથે પોલીસ અને સેના તૈનાત. પર્વતીય ભૂપ્રદેશ અને મજબૂત પ્રવાહો સૌથી મોટો પડકાર. વહીવટી તંત્રએ ગુમ થયેલા લોકોની શરૂ કરી શોધખોળ. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની વહીવટી તંત્રની પ્રાથમિકતા. ઉપરવાસમાં પ્રવાહ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગ્લેશિયર તૂટવાના કારણે ઘટના બન્યાની આશંકા. નેપાળમાં ત્રિશુલી નદી ઓવરફ્લો બાદ બિહારમાં હાઈ એલર્ટ. બગાહામાં વાલ્મીકીનગર ગંડક બેરેજની સુરક્ષા વધારાઈ. ભારે વરસાદ અને ભૂસ્ખલનથી નદીઓમાં પાણી વધવાની શક્યતા. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ. નેપાળમાં આવેલી આપત્તિ બાદ બિહારના ગોપાલગંજમાં હાઈ એલર્ટ જાહેર. ગંડક નદીમાં પાણી વધતા પૂરનો ખતરો. ડીએમ સમીર સૌરભે ઇમરજન્સી બેઠક બોલાવી. 6 બ્લોકની 62 પંચાયતોમાં પૂરનું જોખમ. નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ. રાજસ્થાનના બુંદીના ગીર વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોડ પર પાણી ફરી વળ્યા. પીપલિયા ગામની હાઈવે નજીક આવેલું ચેકડેમ છલકાતા રસ્તા પર વહ્યા ધસમસતા પાણી. જીવના જોખમે પાણીમાંથી પસાર થતા દેખાયા વાહન ચાલકો. 26 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે સારો વરસાદ. 23 થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ રહેવાની શક્યતા. 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી. રાજ્યમાં એક સપ્તાહ સુધી વરસાદના નથી કોઈ એંધાણ.
7 દિવસ સુધી સારા વરસાદના અણસાર નહીં. 1 સપ્ટેમ્બર સુધી માત્ર વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે હળવો વરસાદ. વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ. સૌરાષ્ટ્રમાં 30% વરસાદી ઘટ. રાજ્યમાં કુલ 7% વરસાદી ઘટ. મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાતમાં 9%થી વધુ વરસાદ. જેતપુરમાં 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત. ધોરણ 10માં અભ્યાસ કરતા દિવ્યેશ મહાલિયાનું મોત. મોપેડમાં પેટ્રોલ પૂરું થઈ જતા દોડીને લઈ જતી વખતે ઢળી પડ્યો કિશોર. ઘટના સીસીટીવીમાં કેદ. બ્રાઝિલમાં ઉડાન દરમિયાન સિરસ SR-22 વિમાનમાં આગ. પાયલટનો આબાદ બચાવ. 29 વર્ષીય પાયલટને ધુમાડાની અસર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પેરાશૂટ ખોલ્યા બાદ વિમાનમાં આગ લાગ્યાની માહિતી. અમદાવાદમાં ઓવર સ્પીડમાં કાર ચલાવનાર સામે તવાઈ. નવરંગપુરા વિસ્તારનો વિડીયો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી. પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. કાર પણ કબજે કરી. નવરંગપુરા પોલીસે કબજે કરેલી પોર્શે કાર 24 વર્ષનો મોહમ્મદ આખરાન ચલાવતો હોવાનો ખુલાસો. ગાંધીનગરના લીંબડિયા ગામનો વતની છે કાર ચાલક. યુવકના પિતાના નામે નોંધાયેલી છે કાર. વાયરલ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરી. સુરતના કિમ 4 રસ્તા પાસે લક્ઝરી બસની છત પર જોખમી મુસાફરી. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર બસની છત પર મુસાફરો બેસાડ્યાનું વિડીયો વાયરલ. વધુ ભાડાની લાહેમાં બસ ચાલકો મુસાફરોના જીવ સાથે છેડા કરતા હોવાનો આક્ષેપ. બસ ચાલક સામે કડક કાર્યવાહીની માંગ. વડોદરામાં સિટી બસ સંચાલકોની બેદરકારી. તહેવાર ટાણે બસમાં ઘેંટા બકરાની જેમ મુસાફરો ભરાયા. વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કરવા મજબૂર. અગાઉ હોબાળા છતાં બસ સંચાલકોમાં સુધારો નહીં. નિયમ ભંગ છતાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી ન થતા ઉઠ્યા સવાલ. ભાવનગરમાં બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહેલી બસ દિવાલમાં ઘૂસી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ભરૂચા ક્લબની દિવાલ સાથે ટકરાઈ. ફૂટપાથ પર બેસેલા માતા પુત્રી અડફેટે આવતા મોત નીપજ્યા અને એક મહિલા ઘાયલ. સિહોર ટાણા વરલ રૂટની બસનો અકસ્માત. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એસટી વિભાગના કર્મચારીઓએ અકસ્માત કરનાર ડ્રાઈવરને પોલીસ સ્ટેશન હાજર કર્યો. ડ્રાઈવરનું નિવેદન લઈને પોલીસે તપાસ શરૂ કરી. મહારાષ્ટ્રના પિંપરી ચીંચવડમાં રખડતા શ્વાનોએ મહિલા અને બાળક પર કર્યો હુમલો. શ્વાનોના હુમલામાં માતા બાળકને ઈજા. 1 વર્ષનું બાળક માતાના હાથમાં. જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજ સામે સીબીઆઈ ફરિયાદ તો અમદાવાદની કોલેજ અને સ્કૂલ વિવાદમાં. જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજ સામે 13 શિક્ષકોને લઈને સીબીઆઈમાં ફરિયાદ નોંધાઈ. આ 13 શિક્ષકો માત્ર કાગળ પર જ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. NCISMની હિયરિંગ કમિટીમાં સભ્યને આ શિક્ષકોને ક્લિયર કરાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચની ઓફર કરાઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદ મુજબ કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરી અને ફેકલ્ટી ડોક્ટર અભય નલાવડે દ્વારા લાંચની ઓફર કરાઈ હતી. 22 ઓગસ્ટે દિલ્હીમાં 10 લાખ રૂપિયા ચૂકવવાનું વચન અપાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લાંચની ઓફર મામલે સીબીઆઈ એસીબી દિલ્હીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. 13 શિક્ષકોની ચકાસણીની જવાબદારી NCISMની હિયરિંગ કમિટીમાં સભ્યને સોંપવામાં આવી છે. હવે સમગ્ર મામલે સીબીઆઈ એસીબી દિલ્હીના ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તરફ અમદાવાદના શ્યામ ઘનશ્યામ સ્કૂલે પૂર્વ મંજૂરી વિના શાળાને અન્ય સ્થળે ટ્રાન્સફર કરતા વિવાદ સર્જાયો છે. શ્યામ ઘનશ્યામ સ્કૂલને જુહાપુરાની અહમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રાન્સફર કરી દેવાઈ છે, જેથી 190 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. સમગ્ર મામલાને લઈને શિક્ષણ વિભાગ ફોજદારી ગુનો દાખલ કરશે. આ વિદ્યાર્થીઓને નજીકની શાળામાં શિફ્ટ કરવાની સૂચના અપાઈ છે. આ તરફ અમદાવાદ વિવેકાનંદ કોલેજની એએમસીએ સીલ કરી દીધી છે. કાયદાકીય વિવાદમાં સપડાયેલી કોલેજ લાંબા સમયથી ટેક્સ ભરતી ન હોવાથી એએમસીએ કાર્યવાહી કરી છે. કોલેજનો 41 લાખનો ટેક્સ બાકી હોવાનો દાવો છે. વિવાદના કારણે ચાલુ વર્ષે જ રખિયાલમાં કોલેજ શિફ્ટ કરાઈ હતી. રક્ષાબંધન પહેલા સુરતના બજારોમાં યુનિક રાખડીઓનો ક્રેઝ. ડાયમંડથી લઈને ગૌમય રાખડી બની આકર્ષણનું કેન્દ્ર. રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતના બજારોમાં પરંપરાગત રાખડીઓ સાથે યુનિક રાખડીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સોના, ચાંદી અને ડાયમંડથી તૈયાર કરવામાં આવેલી રાખડીઓ ગ્રાહકોનું ખાસ આકર્ષણ બની છે. ચાંદીના ભાવમાં વધારો થતા કેટલીક રાખડીઓની કિંમતમાં વધારો જોવા મળ્યો, છતાં ભાઈ માટે ખાસ રાખડી ખરીદવાનો ઉત્સાહ યથાવત છે. ખાસ વાત એ છે કે ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડથી તૈયાર કેટલીક રાખડીઓનો રક્ષાબંધન બાદ પેન્ડન્ટ કે જ્વેલરી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. એટલે કે રાખડી હવે માત્ર તહેવાર પૂરતી નહીં, પરંતુ યાદગાર જ્વેલરી તરીકે પણ જોવા મળી રહી છે. બીજી તરફ સુરતમાં ગૌસેવા અને પર્યાવરણનો સંદેશ આપતી અનોખી ગૌમય રાખડી પણ તૈયાર કરવામાં આવી છે. ઉધનાની માધવ ગૌશાળામાં ગાયના ગોબરમાંથી આ રાખડીઓ બનાવવામાં આવી છે. રક્ષાબંધનના પર્વને ગૌસેવા સાથે જોડવાના પ્રયાસ રૂપે તૈયાર કરાયેલી આ રાખડીઓનું વિવિધ સ્થળોએ વિતરણ કરવામાં આવશે. આમ સુરતમાં રક્ષાબંધનને લઈને એક તરફ ડાયમંડ રાખડીનો જલવો જોવા મળી રહ્યો છે,
બીજી તરફ ગૌમય રાખડી પર્યાવરણ અને ગૌસેવાનો અનોખો સંદેશ આપી રહી છે.